ગુજરાત રાજ્યમાં અલગ અલગ જગ્યાએથી દારૂ તથા નાર્કોટિક સબસ્ટેન્સ જે પ્રવેશ થઈ રહ્યો છે એ સંદર્ભે સરકાર તથા ડીજીપી શ્રી તરફથી જે સપ્લાય ચેન છે એ સપ્લાય ચેનને એટેક કરવાનો અને સપ્લાય ચેન તોડવાનું જે ટાર્ગેટ આપવામાં આવ્યો હતો તે સંદર્ભે આખા વર્ષ દરમિયાન એસએમસી દ્વારા આ લોકો વિરુદ્ધ કાર્યવાહી થઈ છે, જેમાં આજે સાઉથ ગુજરાતના સુરત અને આસપાસમાં આઈએમએફએલ વિદેશી દારૂ સપ્લાય કરતા ઘણા આરોપીઓ એના વિરુદ્ધ જીસીટીઓસી હેઠળ એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિસ્ટ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમ ના સેક્શન 22 હેઠળ પોલીસ કમિશનર શ્રી સુરત શહેરની મંજૂરી મેળવ્યા બાદ સ્ટેટ મોનિટરિંગ સેલમાં ટોટલ 10 આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જે 10 આરોપી છે એ પૈકી 5 આરોપીને એસએમસીએ આજે જ એને એરેસ્ટ કરવામાં આવ્યા છે અને એ લોકોનો ગુનાહિત રેકોર્ડ જે છે પ્રોહિબિશન અને આઈએમએફએલ સપ્લાય કરવાનું એ ખૂબ જ ગંભીર છે, જેમાં વિશ્વાસ નામના એક મહારાષ્ટ્રનો આરોપી છે, એના વિરુદ્ધ 82 કરતા વધારે ઓફેન્સ દાખલ થયેલા છે. એની સાથે બીજા 4 આરોપીને એરેસ્ટ કર્યા છે, જેમાં બીજા 2 મહારાષ્ટ્રના અને 2 સુરતના લોકો છે અને આ લોકોનો પ્રોહિબિશનની સપ્લાય કરવામાં, પ્રોહિબિશનનો મુદ્દામાલ લાવવામાં અને લોકોને આપવામાં ગુનાહિત રેકોર્ડ છે. આ તપાસ આજે અહીંયા દાખલ કરી 5 આરોપીને એરેસ્ટ કરી અને પોલીસ અધિક્ષક સુમન નાલા એની ફર્ધર રિમાન્ડ અને આગળની તપાસ શરૂ કરશે. આ તપાસમાં અત્યાર સુધીમાં આ લોકોએ જે સપ્લાય કર્યો છે એમાં એ લોકોએ કેટલી મિલકત એકત્ર કરી છે એ પણ સ્ટેટ મોનિટરિંગ સેલના ડીઆઈજી સાહેબ આ કેસનું સુપરવિઝન રાખશે અને એની ઉપર ઓબ્ઝર્વેશન રાખશે. આ ગુનો દાખલ થયા ત્યારથી લઈને આ વર્ષની અંદર ટોટલ સ્ટેટ મોનિટરિંગ સેલમાં આવી ગેંગ જે આઈએમએફએલ સપ્લાય કરે છે ગુજરાતમાં એવો આ 5મો કેસ દાખલ થયો છે. આ ટોટલ 5 કેસની અંદર 45 આરોપીઓને નામજોગ એફઆઈઆર દાખલ કરી છે, જે પૈકી એસએમસી અને તપાસનીશ અધિકારીએ 28 આરોપીને પકડ્યા છે અને જે આ ગુનાના બીજા આરોપી છે એ અલગ અલગ રાજ્યોના છે, ગુજરાતના પણ છે અને ગુજરાત બહારના પણ છે. એ લોકોને પણ એરેસ્ટ કરવાની પ્રક્રિયા એસએમસી દ્વારા થઈ રહેલ છે.